દાહોદ લોકસભા બેઠક પર રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી આજે ઉમેદવાર તરીકે નામની ઘોષણા કરી છે। તે બદલ ભારતના આપણા યશસ્વી પ્રધાનમંત્રી, દાહોદ સ્માર્ટ શહેર હોય કે દાહોદ ગોવિંદ ગુરુ ભૂમિની ભૂમિ હોય, દાહોદ લોકસભા ક્ષેત્રના વિકાસ માટે 41,000 કરોડ કરતાં વધુ રકમ જેમને આપી છે એવા માન્ય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આભાર પ્રગટ કરીએ છીએ। દેશના આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના પણ આભાર વ્યક્ત કરું છું। જગત પ્રસાદ નડ્ડા સાહેબ, રાષ્ટ્રીય આપણા અધ્યક્ષશ્રી, એમનો પણ આજના તબક્કે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ। ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશના સંગઠનના પ્રમુખ શ્રી માન્ય CR પાટીલ સાહેબ, સર્વેના અમે આભારી છે કે ત્રીજી વાર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઘોષિત કરીને અમારી દાહોદની જનતા લોકસભા ક્ષેત્રના અમારા તમામ પાર્ટીના કાર્યકર્તા, વરિષ્ઠ આગેવાનો, પ્રજાજનો બધા વતીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।